ભોજન શાળા તમે જુઓ, રોજના હજારોની પણ લાખો લોકો અહીંયા પ્રસાદ લેતા હોય છે. એવી આપણે ગુજરાતમાં અનેક જગ્યાઓ છે કે તમે 5-50 કિલોમીટર જાઓ એટલે આવી અનેક મોટી મોટી જગ્યાઓ તમને આવે ગુજરાતમાં, અને ક્યાંય પણ એક પણ રૂપિયો આપ્યા વગર તદ્દન ફ્રીમાં તમને પ્રસાદનો લાભ મળે. તો આવી અનેક જગ્યાઓ છે એવી. જો આ બગદાણા બદ્રીનાથ બાપાનું રસોડું જુઓ તમે કેવડું મોટું છે. વ્યવસ્થાને એકદમ બેસાડીને જમાડવાના બધાને, કોઈ માનાને આડ ડિસ્ટર્બ ન થાય. અને એક જ તમે બધા લાઈનસર બેસે. આમ જુઓ, કોઈ કાંઈ અડચણરૂપ નહીં, કાંઈ નહીં. નિરાંતે તમે પ્રસાદનો લાભ લઈ શકો એટલી સુંદર મજાની અને સરસ વ્યવસ્થા અહીં કરેલી છે. જો આ ડીશ માટે કેવો મસ્ત મજાનો ઘોડો બનાવ્યો છે, મોટો જબર. કલાકોનું કામ મિનિટમાં થઈ જાય એટલી સુંદર મજાની વ્યવસ્થા કરી છે. જુઓ, એકદમ સરસ મજાની વ્યવસ્થા, કલાકોનું કામ મિનિટમાં. જુઓ, બધી વસ્તુની ટ્રોલી બનાવી છે હાઈ ક્લાસ, એકદમ મસ્ત મજાની. મજા જ આવે રાખે. જુઓ, એકદમ સરસ વ્યવસ્થા હો. તમે પણ પ્રસાદ તો લીધો છે અહીંયા બગદાણા બાપાની જગ્યામાં. તો કોઈ બાકી ન હોય ગુજરાતનું કે અહીંયા કોઈ ન આવ્યું હોય. બાપા સીતારામ, બાપા સીતારામ, બાપા સીતારામ. બધા સેવામાં હો, ગામના વારા બધાના કરેલા, અલગ અલગ ગામના અલગ અલગ દિવસે વારામાં. આ ક્યાં ગામ છે ભાઈ તમારું? ગામ કયું? કઠવા. કઠવા ગામની આખી ટીમ છે હો આજ. બેહીન જમવાની વ્યવસ્થા હોય તો માત્ર ને માત્ર ઓલ ઇન્ડિયામાં બગદાણા સિવાય ક્યાંય આ વ્યવસ્થા નથી. બગદાણા એક જ એવું ધામ છે કે જે અહીંયા પરંપરા નિભાવી રાખી છે, વર્ષો જૂની બાપાની, કે વર્ષો પહેલાંની પરંપરા નિભાવી છે કે એક જ બેહીન જો પ્રસાદ પીરસતું કોઈ ધામ હોય ને તો આ એક જ બગદાણા ધામ છે કે જ્યાં તમને બેસીને પીરસવામાં આવે. બાકી અત્યારે તો બધે ગુફે સિસ્ટમ થઈ ગઈ છે. પછી તમે ગમે ત્યાં જાઓ, કચ્છથી લઈને સુરેન્દ્રનગરનું પાંસાળ હોય કે કચ્છ ભુજમાં જાઓ કે સૌરાષ્ટ્રમાં આવો, ગમે ત્યાં આવો તમે ઓલ ઇન્ડિયા લઈ લો આખું, ક્યાંય આ વ્યવસ્થા નથી કે બેસાડીને પ્રસાદ જમાડવાની. ખાલી ને ખાલી માત્ર ને માત્ર બગદાણા એક જ એવું ધામ છે કે અહીંયા હજારો તો નહીં પણ 1 લાખો માણસો હોય ને, લાખો માણસો રોજનું, તોય બેસીને પ્રસાદ લેવાની વ્યવસ્થા આ એક જ જગ્યાએ છે.